જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે મિત્રો મારે કમેન્ટ આવી છે, મારા ભાણીની ફ્રેન્ડ છે શ્વેતા વાડસથી, તેને કહ્યું કે બર્ગરની રેસીપી અમારી સાથે શેર કરો। તો ચાલો આપણે બર્ગર બનાવવાનું શરૂ કરીએ। હવે આપણે બર્ગર બનાવવાનું શરૂ કરીએ તેના માટે આપણે પહેલાં સ્ટફિંગ બનાવવું પડશે। તે એમાં 2 થી 3 ટેબલસ્પૂન તેલ એડ કરીશું, 1 ટેબલસ્પૂન જેટલું બટર એડ કરીશું। અત્યારે આપણે ડુંગળી, ટામેટા અને કેપ્સિકમને સાંતળવાના છે, તો પહેલાં આપણે એની અંદર ડુંગળી એડ કરી દઈશું। એની અંદર આપણે કેપ્સિકમ પણ એડ કરી દઈશું। અત્યારે ટામેટા પણ એડ કરી દઈશું અને આ બધું આપણે પહેલાં એને સરસ સાંતળી લેવાનું છે। એટલે અત્યારે હું થોડું મીઠું એડ કરી દઉં છું। મીઠું એડ કરીશું તો આપણા ટામેટા જલ્દી સંતળાઈ જશે। સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને થોડું એને સાંતળી લઈશું આપણે। હવે આપણે ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ સંતળાઈ ગયું છે। હવે આપણે એની અંદર 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું। પાવભાજી મસાલો પણ અંદર એડ કરવાનો હોય છે, એ પણ આપણે એડ કરીશું। પાવભાજી મસાલો લીધો છે મેં। 1 ટેબલસ્પૂન ટામેટા કેચઅપ છે। શેઝવાન ચટણી છે, એ બહુ તીખી હોય છે, એટલે આપણે અત્યારે 1 ટેબલસ્પૂનથી થોડી વધારે લઈશું, કારણ કે આ બહુ તીખી આવે છે, એટલે આપણે જોઈને એડ કરવાનું છે। અને 1 ટેબલસ્પૂન લસણ અને મરચાં લીધા છે। હવે આપણે આ બધું સાંતળી દઈશું, સરસ મિક્સ કરી દઈશું। હવે એની અંદર આપણે પનીર એડ કરી દઈશું। આ બર્ગર બહુ સરસ લાગે છે, પનીર આવશે અંદર, પનીર આવશે અંદર, ચીઝ આવશે, એટલે બહુ સરસ લાગે છે આ બર્ગર બધા અલગ અલગ રીતે ફ્રેન્ડ્સ બનતા હોય છે। અત્યારે હું પનીર ને ચીઝવાળા બર્ગર બનાવું છું। બર્ગરમાં ટીકી પણ અંદર મૂકી શકો છો, એ રીતે પણ બનાવી શકાય છે। હવે આપણે આની અંદર થોડું ચીઝ એડ કરીશું। તમે જોઈ શકો છો કેટલું સરસ કલરફુલ લાગે છે સ્ટફિંગ આપણું બર્ગર માટેનું। આ બર્ગર જો તમે એકવાર આ રીતે ઘેર બનાવી દીધા તો વારે વારે તમને બનાવવાની ઈચ્છા થશે મિત્રો, એટલા સરસ આ બર્ગર બને છે। હવે આપણે એને વધારે નથી થવા દેવાનું, ચીઝ આપણી મેલ્ટ થઈ ગઈ છે, થોડી વાર આપણે એને થવા દઈશું, પનીરને થોડું સોફ્ટ થાય ત્યાં સુધી, પછી આપણે ધાણાથી સર્વ કરીશું। હવે આપણો આ પનીર અને ચીઝ સરસ થઈ ગયું છે, પનીર પણ આપણું સોફ્ટ થઈ ગયું છે અને ચીઝ મેલ્ટ થઈ ગયું છે। હવે આપણે એની અંદર થોડી કસૂરી મેથી પણ એડ કરીશું, બહુ સરસ ટેસ્ટ આવે છે કસૂરી મેથીનો, અને લીલા ધાણા પણ એડ કરીશું। આ સ્ટફિંગ બહુ સરસ લાગે, દેખાય પણ સરસ છે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે બર્ગર આવી, કારણ કે આપણે એની અંદર પનીર, ચીઝ બધું એડ કર્યું છે। હવે આપણો આ સ્ટફિંગ તૈયાર છે। હવે આપણે બર્ગરની તૈયારી કરીએ। હવે આપણે બર્ગર ઉપર પહેલાં શેઝવાન ચટણી છે ને એ લગાવી દઈશું। આ થોડી થોડી લગાવવાની રહેશે, કારણ કે બહુ તીખી હોય છે મિત્રો। હવે એની ઉપર એક ઉપર ટામેટા કેચઅપ લગાવીશું। જો તમારા ઘરમાં બાળકને ખવડાવવાના હોય તો તમારે ટામેટા કેચઅપનો વધારે ઉપયોગ કરવાનો। હવે એની અંદર આપણે સ્ટફિંગ ભરીશું, જે આપણે બર્ગર માટેનું બનાવ્યું છે। આ બર્ગર બહુ સરસ લાગે છે મિત્રો, એટલે જરૂરથી એક વખત ટ્રાય કરજો તમારા ઘરે। બર્ગર અલગ અલગ રીતે બનતા હોય છે। અત્યારે આપણે આ ચીઝ પનીર બર્ગર બનાવ્યા છે। આગળ તમારે કોઈ બીજા બર્ગરની રેસીપી જોવી હોય તો મને ચોક્કસથી કહેજો, હું વિડીયો બનાવીશ। હવે આપણે સ્લાઇસ પણ મૂકી દઈશું ઉપર। હવે આપણે એને શેકી લઈશું।
તમે જોઈ શકો આપણે ભરી દીધું છે. હવે આને આપણે શેકી બર્ગરને શેકી લઈશું. અત્યારે થોડી શેઝવાન ચટણી લઈશું, કેચઅપ લઈશું, ટામેટા કેચઅપ, પાવભાજી મસાલો લઈશું થોડો, અને લીલા ધાણા પણ લઈશું. હવે આને આપણે સરખી બર્ગરને શેકી લઈશું. અત્યારે મેં ચીઝ અંદર પણ એડ કરી છે અને એની સ્લાઇસ પણ લીધી છે ચીઝની, એટલે બર્ગર બહુ સરસ દેખાવામાં પણ સારા લાગશે અને જ્યારે તમે આ બર્ગર ખાશો ત્યારે બહુ જ સરસ લાગશે. આપણે એને બંને બાજુ સરખી રીતે શેકી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણા ચીઝ પનીર બર્ગર તૈયાર છે. તો તમને જો મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. અને હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.